નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, સેશન નંબર 6. આની અગાઉના સેશનમાં આપણે અભ્યાસ કર્યો હતો વિકાસના પ્રથમ નિર્દેશક રાષ્ટ્રીય આવકનો. આપણે જોયું હતું ઉપયોગ શરૂઆતના તબક્કામાં વિકાસની તુલના કરવા માટે કઈ રીતે થતો હતો, અને ખાસ તો આપણે એ પદ્ધતિની ખામીઓ પણ જોઈ કે એ પદ્ધતિ જે છે એ સર્વાંગ સંપૂર્ણ ન હતી. એની અંદર ઘણી બધી ખામીઓ હતી, અને એ ખામીઓના નિવારણ સ્વરૂપે વિકાસની તુલના કરવા માટે એક નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી, જે છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર અથવા તો માથાદીઠ આવક. આમ તો માથાદીઠ આવક વિશે પણ તમે અગાઉના ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છો. સામાન્ય સૂત્ર એવું થાય છે કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. આ સૂત્ર તમને એક ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે. ફરી એકવાર કહું છું, માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. પર કેપિટા ઇન્કમ કે પર હેડ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. આખા દેશમાં એક વર્ષ દરમિયાન જેટલી પણ આવક કમાવામાં આવી હોય એ બધી જ આવકનો સરવાળો કરી એને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે, જેનાથી તમને ખ્યાલ આવે કે પ્રત્યેક વ્યક્તિના ભાગમાં સરેરાશ કેટલી આવક આવે છે. મિત્રો યાદ રાખજો, અહીંયા સરેરાશ શબ્દ ખાસ ધ્યાનમાં લેજો. જે આંકડો આવે છે એવરેજ હોય છે, એનો મતલબ એવો નથી થતો કદાપી કે એટલી આવક બધા વ્યક્તિઓ કમાતા જ હોય. તો જોઈએ માથાદીઠ આવકનો વૃદ્ધિદર. આ નિર્દેશક મુજબ દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે, એક્ઝેક્ટ નહીં, સરેરાશ છે, એવરેજ છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશના કુલ પ્રમાણ, વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે. મિત્રો અહીંયા જે હું અંડરલાઇન કરી રહ્યો છું એ વ્યાખ્યા છે, એને તમારે ખાસ યાદ રાખવાની છે. જ્યાં સુધી ભણશો, જ્યાં સુધી ઇકોનોમિક્સનો અભ્યાસ આવશે, ત્યાં તમને માથાદીઠ આવકનો અર્થ જે છે પૂછવામાં આવશે. ફરી એકવાર રિપીટ કરીએ. રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે અથવા તો દેશની કુલ વસ્તી વડે ભાગાકાર કરતા કે ભાગતા, ફરી એકવાર કહું છું, સરેરાશ આવક જે આવે એને માથાદીઠ આવક કહે છે, જેને પર કેપિટા ઇન્કમ અથવા તો પર હેડ ઇન્કમ પણ કહેવામાં આવે છે. આમ આ નિર્દેશકમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એક વસ્તુ ખાસ એટલે યાદ રાખજો મિત્રો, આની અગાઉનું જે સેશન હતું એની અંદર આપણે રાષ્ટ્રીય આવકની જે ખામીઓ જોઈ હતી એમાં ઘણી બધી ખામીઓ હતી, પણ સૌથી મોટી ખામી જે છે એ કેવી હોય તો એમાં વસ્તી ધ્યાનમાં લેવામાં નહોતી આવતી. એક ઉદાહરણ આપણે અગડમ બગડમ એવું જોયું હતું કે ભાઈ એ દેશની રાષ્ટ્રીય આવક કરતાં બી દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય તો બી દેશ એ દેશ કરતાં વધુ વિકસિત છે એવું ન કહી શકાય, જો બી દેશની રાષ્ટ્રીય આવક વધવાની સાથે બી દેશની વસ્તી પણ વધતી હોય. અહીંયા મેં તમને અમેરિકા અને ભારતનું ઉદાહરણ આપ્યું હતું કે અમેરિકા કરતાં ભારતની રાષ્ટ્રીય આવક વધારે ઝડપથી વધતી હોય તો એવું ન કહી શકો કે ભારત વધારે વિકસિત છે, કેમ કે ભારતની રાષ્ટ્રીય આવક વધવાની સાથે સાથે એની વસ્તીમાં પણ એટલો જ ઝડપથી વધારો થઈ રહ્યો હોય. ત્યાં વસ્તી ધ્યાનમાં નહોતી લેવામાં આવતી, એ સૌથી મોટો માઇનસ પોઈન્ટ હતો. અહીંયા એ ખામીને સુધારી લેવામાં આવી છે, કેમ કે અહીંયા વસ્તીને પણ ધ્યાનમાં લેવાય છે. અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં એ ચઢિયાતો છે. 2 ગુણમાં તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ માથાદીઠ આવકનો વૃદ્ધિદર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં શા માટે ચઢિયાતો છે, તો એના જવાબમાં તમારે એવું લખવાનું છે કે ભાઈ માથાદીઠ આવકના વૃદ્ધિદરમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય આવકમાં વસ્તી ધ્યાનમાં લેવામાં આવતી નથી, અને એટલા માટે માથાદીઠ આવકનો વૃદ્ધિદર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં વધુ ચઢિયાતો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. ક્યારેક કોઈક જગ્યાએ કોઈ શિક્ષક ખૂણે ખાચરે આવો પ્રશ્ન બનાવીને પૂછી શકે
કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો વિકાસના નિર્દેશક તરીકે કોને વધુ સ્વીકારવાની હિમાયત કરે છે? તો અહીંયા આપેલા ઓપ્શન પૈકી આપણે અત્યારે માથાદીઠ આવક સ્વીકાર કરવાની થાય. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અથવા તો વધવાનો દર ઊંચો હોય તો વિકાસનો દર ઊંચો. અહીંયા 4 લાઈન આવશે. આવું સેમ રાષ્ટ્રીય આવકમાં પણ આવ્યું હતું. જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઊંચો તો વિકાસ ઊંચો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ધીમી ગતિએ વધે તો વિકાસનો દર પણ ધીમી ગતિએ વધે. રાષ્ટ્રીય આવક ન વધતી હોય તો વિકાસ પણ સ્થગિત છે એવું કહી શકો. અને જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર માઇનસ હોય તો અધોગતિ કે પીછેહટની સ્થિતિ કહેવાય. સેમ સિચ્યુએશન અહીંયા માથાદીઠ આવકમાં છે. જો માથાદીઠ આવક ખૂબ ઝડપથી વધતી હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો. જો માથાદીઠ આવક ધીમે ધીમે વધતી હોય તો આર્થિક વિકાસનો દર ધીમો. જો માથાદીઠ આવક વધતી ન હોય તો આર્થિક વિકાસ નથી થઈ રહ્યો એવું કહેવાય. અને જો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર માઇનસ હોય એટલે કે માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ કે અધોગતિની સ્થિતિ છે એવું તમે કહી શકો. એ જ વસ્તુ જે મેં તમને સમજાવી અહીંયા લખી છે કે જો આ વૃદ્ધિ દર માથાદીઠ આવકનો વધવાનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ દર ઊંચો. જો માથાદીઠ આવક વધતી તો હોય પરંતુ નીચા દરે વધતી હોય, ઘટતીની વાત નથી, વધે છે પરંતુ ધીમે ધીમે, તો વિકાસનો દર નીચો ગણાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય એટલે કે સ્થિર છે, ઘટાડો પણ નથી થતો, વધારો પણ નથી થતો, તો એવા સંજોગોમાં વિકાસની સ્થગિતતાની સ્થિતિ છે એવું કહી શકાય, સ્ટોપ થઈ ગયો છે એવું કહી શકો. જો દેશની માથાદીઠ આવક ઘટતી હોય, જે લગભગ અશક્ય છે હાલના સમયમાં, બહુ જૂજ રેર કેસમાં એવું બને, બાકી મોટા ભાગે કાં સ્થગિત હોય કાં વધતી હોય, ઘટવાના ચાન્સ ઓછા હોય. છતાં અહીંયા ઉદાહરણ આપ્યું છે, જો આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ છે એવું તમે કહી શકો. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણને સુધારી માનવ વિકાસને ઊંચે લઈ જવાનો છે. સ્વાભાવિક વાત છે, આર્થિક વિકાસનો મુખ્ય હેતુ પહેલેથી જ એ રહ્યો છે કે માનવ જીવનની ગુણવત્તા સુધરે, અને તે માટે માથાદીઠ આવકમાં વધારો તેનો એક ઉત્તમ નિર્દેશક એટલા માટે છે કેમ કે જીવનની બધી જ ભૌતિક સુખ સંપત્તિ જે છે એ આવકમાં વધારો થવાથી પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, ચાણક્યનું એક સરસ મજાનું સૂત્ર છે, ધર્મસ્ય મૂલઃ અર્થઃ, એટલે કે સારા કામનું મૂળ પણ, એટલે કે ધર્મનું મૂળ પણ અર્થમાં છે. જગતની દરેક સમસ્યાનું મૂળ નાણું છે અને જગતની મોટા ભાગની સમસ્યાઓનું સોલ્યુશન નાણું અથવા તો સંપત્તિ છે, એવું ચાણક્ય કહી ગયા છે. એટલે સ્વાભાવિક વાત છે, જો જીવન ધોરણ સુધારવું હોય તો સારી આવક હોવી જરૂરી છે. કદાચ કોઈ ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતો વ્યક્તિ સંતોષી હોવાના કારણે સુખી હોઈ શકે, પરંતુ એની જે જીવનની ગુણવત્તા જે છે એ અબજોપતિ વ્યક્તિ જેટલી ન હોય એ સ્વાભાવિકપણે સ્વીકારવું પડે આપણે. કોઈકે બહુ સરસ કીધું છે, મની ઇઝ નોટ એવરીથિંગ બટ મની ઇઝ સો મેની થિંગ્સ ઇન ધ લાઈફ. ભલે નાણું સર્વસ્વ નથી, પરંતુ જીવનમાં નાણું ખાસું મહત્ત્વ ધરાવે છે. કોઈ વ્યક્તિ એવો ફાંકો રહીને ફરતો હોય કે ભાઈ નાણાં વગર પણ મારું જીવન ચાલી જાય તો એ શક્ય નથી. એટલે આવકમાં વધારો થાય એ અતિશય આવશ્યક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય નહીં. એટલે વિકાસનો મુખ્ય ઉદ્દેશ જીવન ધોરણ સુધારવાનો છે. તમે કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ અમલમાં મૂકો, એનાથી વિકાસ થયો એવું તમે કહો, પણ જો એનાથી જીવન ધોરણ સુધર્યું ન હોય તો વિકાસ થયો નથી એવું કહી શકાય. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. અને માથાદીઠ આવકમાં વધારો થાય તો મેં અગાઉ કહ્યું એમ, નાણાંથી તમે ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત કરી શકો છો અને એના કારણે તમારું જીવન ધોરણ સુધરે છે. સારું મકાન રહેવા માટે મળે, પીવા માટે પાણી ચોખ્ખું મળે, હવા ઉજાસવાળી જગ્યામાં રહેતા હો, રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ તમારી પર્યાપ્ત માત્રામાં ઊંચી ગુણવત્તાની સંતોષાતી હોય તો તમે જીવનની બધી જ ભૌતિક સુખ સંપત્તિ ભોગવી રહ્યા છો એવું કહી શકાય, અને તો તમારું જીવન ધોરણ ઊંચું છે એવું કહી શકાય. કોષ્ટકની વાત કરીએ. કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન, આટલા દેશોનું કમ્પેરિઝન આપ્યું છે. અને દરેક દેશની માથાદીઠ આવક $માં, દુનિયાભરમાં આ જ કરન્સીમાં બધી જ આર્થિક ગણતરીઓ થાય છે. અને સમખરીદ શક્તિના માપદંડ મુજબ, જેને શોર્ટમાં કહેવાય છે PPP, અંગ્રેજીમાં કહેવાય પરચેઝ પાવર પેરિટી.
દરેક દેશનું ચલણ અલગ અલગ હોય એટલે એને ડોલરમાં કન્વર્ટ કરવી પડે અને એના માટે પીપીપીનું જે ધોરણ જે છે એ લાગુ પાડવામાં આવે. તો સૌથી પહેલાં સૌથી ઊંચો વિકાસ ધરાવનાર વધુ માથાદીઠ આવક કમાય છે. એક વસ્તુ માપ ધ્યાનમાં લેજો, આગળ આપણે હજી ઘણા નિર્દેશકો ભણવાના છીએ. કોઈ પણ નિર્દેશક લેશો તેમાં નોર્વે હંમેશા પ્રથમ નંબરે જ હશે. પછી રાષ્ટ્રીય આવક હોય, રાષ્ટ્રીય આવકમાં નહીં આવે, માથાદીઠ આવક છે, પીક્યુએલઆઈ જોશું. આ ઉપરાંત આપણે છેલ્લે જે જોશું એચડીઆઈ, બધામાં નોર્વે પ્રથમ ક્રમાંક. ત્યાં કોઈ રામકથા થતી નથી, ત્યાં કોઈ સપ્તાહનું આયોજન થતું નથી, છતાંય દુનિયામાં સૌથી સુખી સંપન્ન લોકો ત્યાંના છે. કેમ કે ભણેલા ગણેલા છે, એજ્યુકેટેડ છે, સારી એવી આવક કમાય છે અને પૈસે ટકે સુખી છે અને શાંત જીવવાળા છે. એટલે નોર્વેની માથાદીઠ આવક તમે જોઈ શકો છો $64,992. અમેરિકા ભલે દુનિયામાં મહાસત્તા હોય, પરંતુ નોર્વે કરતાં માથાદીઠ આવકમાં છતાંય એ ઘણું પાછળ છે. $52,947. શ્રીલંકા $7,779. ચીન આપણી કરતાં લગભગ ડબલ માથાદીઠ આવક ધરાવે છે, 12,547. એટલે તમે એવું કહી શકો કે ચીન કરતાં આપણો આર્થિક વિકાસ 50% છે, એવું કહી શકો માથાદીઠ આવકની સરખામણી જોતા. ભારતનો આંકડો મોસ્ટ આઈએમપી છે. એમસીક્યુમાં તમને પૂછાય બહુ બધી વખત અને એક ગુણના પ્રશ્નોમાં પણ પૂછાય છે. $5497. અને પાકિસ્તાન સ્વાભાવિક વાત છે, આપણેથી પાછળ જ હોવાનું, $4866. હવે વૃદ્ધિ દરની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો નોર્વેનો 1.1%, અમેરિકા 1.6, શ્રીલંકા 3.4, ચીન 6.7, ભારત 6.0 અને પાકિસ્તાન 2.6. વિચારવા જેવી બાબત. અગાઉ જો તમે રિફર કરશો પુસ્તકની અંદર, ચીન અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર સમાન છે. જોઈએ અગાઉ કોષ્ટક આવી ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. ચીન અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર સમાન છે, એટલે કે બંનેમાં રાષ્ટ્રીય આવકનો વધારો સમાન ધોરણે થાય. છતાંય માથાદીઠ આવકના વૃદ્ધિદરમાં તમે જોઈ શકો છો આપણે એના કરતાં 0.7% પાછળ છીએ. એનું કારણ ચીન કરતાં ભારતમાં વસ્તી ઝડપથી વધે છે. બેયમાં આવક તો સમાન ઝડપથી જ વધે છે, પરંતુ ચીન કરતાં ભારતમાં ઝડપથી વસ્તી વધે છે અને એના કારણે આપણો માથાદીઠ આવકનો વૃદ્ધિદર ચીન કરતાં ઓછો છે. આ બાબત સાબિત કરે છે કે જો દેશની અંદર વસ્તી ઓછી હશે તો દેશનો આર્થિક વિકાસની કક્ષા એટલી ઊંચી રહેશે. એક સામાન્ય ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકો. માની લો કે ભારતની વસ્તી જે છે એ નોર્વે જેટલી કરી દઈએ, રેડી, અને ભારતની માથાદીઠ આવક એટલી ને એટલી રહેવા દઈએ, તો નોર્વે જેટલી વસ્તી અને ભારતની અત્યારે જેટલી રાષ્ટ્રીય આવક છે એટલી ને એટલી રાષ્ટ્રીય આવક રહેવા દઈએ તો કદાચ એવું બને કે આપણે અમેરિકાના લેવલે પહોંચી જઈએ. કેમ કે વસ્તી ઓછી હશે ને રાષ્ટ્રીય આવક ઊંચી હશે તો માથાદીઠ આવકનો આંક પણ ખાસો એવો ઊંચો આવશે. આ બધી બાબતોની સરખામણી કરવાથી આપણને ખબર પડે કે વિકાસના તબક્કાઓમાં કયો દેશ કયા લેવલે છે. બીજી એક વસ્તુ, ચીન અને ભારતનો વૃદ્ધિ દર ખાસો ઊંચો છે એના કરતાં વિકસિત દેશો ગણાતા અમેરિકા અને નોર્વે કરતાં. અહીં સેમ એનું એ રાષ્ટ્રીય આવકવાળું લોજિક છે. નોર્વે અને અમેરિકાનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એટલા માટે ઓછો છે કેમ કે અગાઉ એ દેશોએ ખૂબ ઊંચા દરે વિકાસ કરી ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. એક પ્રકારે તમે એવું કહી શકો 96-97% વિદ્યાર્થી છે. હવે એની ટકાવારીમાં વધારો થવાના ચાન્સ અતિશય ઓછા હોય. જ્યારે ચીન અને ભારત હજી વિકાસમાન દેશ છે. ચીન એક રીતે તમે કહી શકો વિકસિત અને વિકાસમાનની એક્ઝેક્ટ બોર્ડર ઉપર ઊભું છે. આપણે એનાથી બસ થોડાક જ પાછળ છીએ. એટલા માટે ચીન અને ભારતનો જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે છે એ અમેરિકા અને નોર્વે કરતાં વધુ છે. પરંતુ એનો મતલબ એવો નથી થતો કે આ બંને દેશો નોર્વે અને અમેરિકા કરતાં વધુ વિકસિત છે. વિકસિત નથી, પાછળ જ છે. કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ $497 હતી, જે નોર્વે, અમેરિકા, ઇવન ચીન કરતાં પણ પાછળ છીએ. નોર્વે કરતાં તો 10થી 12 ગણી ઓછી છે અને નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણો વધારે છે એમ તમે આના આધારે કહી શકો. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નોર્વે કરતાં ઊંચો છે.
એટલે એની સ્પીડ હવે ઓછી થઈ ગઈ છે નોર્વેની, જ્યારે આપણી સ્પીડ હજી પણ ખાસી એવી વધુ છે. તેથી એ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે એવું તમે કહી શકો. મર્યાદાઓ જોઈએ. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ નીચે મુજબ છે. સૌથી પહેલી મર્યાદા, દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય, જ્યારે રાષ્ટ્રીય આવકનો ભાગાકાર જેના વડે કરવાનો છે એ વસ્તી આપણા દેશમાં દર 10 વર્ષે ગણાય. હવે રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાશે, વસ્તી દર 10 વર્ષે ગણાય. હવે માની લો કે 2015નું વર્ષ છે, તો છેલ્લી વસ્તી ગણતરી આપણે કરી હોય 2011માં. 2015માં આપણે ફરીથી વસ્તી ગણતરી કરતા નથી, કરવી શક્ય પણ નથી. કેમ કે એક તો વસ્તી ગણતરીનો ખર્ચ ખાસો ઊંચો આવે છે, અને બીજું એમાં સમય અને મેનેજમેન્ટ 2 વર્ષ અગાઉ કરવું પડે. 2011ની વસ્તી ગણતરી કરવા માટે 2008થી પ્રિપરેશન શરૂ થઈ જતી હોય, અને 2021ની વસ્તી ગણતરી કરવા માટે ગયા વર્ષથી પ્રિપરેશન ઓલરેડી શરૂ થઈ ગઈ છે. સ્વાભાવિક વાત છે, દર વર્ષે વસ્તી ગણતરી આટલા મોટા દેશમાં શક્ય નથી. એટલા માટે બાકીના વર્ષોમાં જે છે એ માત્ર વસ્તીના આંકડાનો અંદાજ બાંધવામાં આવે. એટલે કે વસ્તીના આંકડા આપણી પાસે ક્યારેય સચોટ હોતા નથી. તો સ્વાભાવિક વાત છે, સૂત્રમાં જે બે એમાંથી એક પણ જો સચોટ નહીં હોય તો એનાથી જે માથાદીઠ આવક મળે છે એને સાચી કે સચોટ માનવી યોગ્ય કહી શકાય નહીં. એટલા માટે તમે એવું કહી શકો કે માથાદીઠ આવક જે છે એ માત્ર અંદાજ છે. રાષ્ટ્રીય આવકના આંકડા પણ સાચા નથી મળતા, એ પણ યાદ રાખજો મિત્રો. અહીંયા ઉલ્લેખ ભલે નથી કર્યો, પરંતુ આપણે રાષ્ટ્રીય આવકની ખામીઓમાં એ પણ અભ્યાસ કરી ગયા છીએ કે રાષ્ટ્રીય આવકના આંકડા પણ અંદાજિત હોય છે, એની અંદર પણ ઘણી બધી ખામીઓ જોવા મળે છે. સેમ એ જ મુદ્દો બીજો લખ્યો છે, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. કેમ કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે અગાઉ જોઈ ગયા છીએ. તેવી જ રીતે માથાદીઠ આવકમાં પણ એક પ્રોબ્લેમ એ છે કે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. સેમ પ્રોબ્લેમ જે છે રાષ્ટ્રીય આવકમાં પણ હતી. ચાલુ ભાવનો મતલબ થાય ચાલુ વર્ષની કિંમતો, ચાલુ વર્ષનું ઉત્પાદન, અને સ્થિર ભાવનો મતલબ થાય ચાલુ વર્ષનું ઉત્પાદન આધાર વર્ષની કિંમતો. દુનિયામાં દરેક દેશમાં અલગ અલગ પદ્ધતિએ ગણાય છે. પરિણામે એની કારણે પણ સાચી સ્થિતિ જે છે એ જાણી શકાતી નથી, અને એના જ કારણે બે દેશો વચ્ચે સરખામણી પણ શક્ય બનતી નથી. નંબર 3, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. એ સરેરાશ આવક છે, મેં તમને અગાઉ કહ્યું એમ $5497 આપણી આવક આવી, તો એનો મતલબ એવો નથી કે દેશનો દરેકે દરેક નાગરિક આટલી આવક કમાય છે. મોટા ભાગના લોકો આનાથી ઓછું કમાય છે, અને ઘણા ખરા લોકો એવા પણ છે જે આની કરતાં ક્યાંય વધુ આવક કમાય છે. આ $5497 ગણતી વખતે રોડ ઉપર બેઠેલા ભિખારી ધીરુભાઈ સુધી બધાની આવકનું ટોટલ લાગ્યું હોય, બધાની જનસંખ્યા ગણાય હોય, પરંતુ આપણે એ જાણીએ છીએ, બાબતથી પરિચિત જ છીએ કે બધાની આવક સરખી હોતી નથી. એટલે સરેરાશના આધારે નિર્ણય ના લઈ શકાય. જો સચોટ આંકડા હોય એના આધારે તમે નિર્ણય લો તો એ યોગ્ય છે, અને સરેરાશના આધારે નિર્ણય લેતા હો તો સ્વાભાવિક વાત છે એનાથી સચોટ વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે તો દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ વિકાસ થયો કહેવાય. હવે અત્રે આ મેઇન ખામી છે. જેમ રાષ્ટ્રીય આવકની મેઇન ખામી આપણે કહ્યું હતું વસ્તી, એ જ રીતે માથાદીઠ આવકની મુખ્ય ખામી છે આવકની અસમાન વહેંચણી. જો વહેંચણી સમાન હશે તો માથાદીઠ આવકનો નિર્દેશક તમે સાચો ગણી શકો, પરંતુ જો વહેંચણી જ અસમાન, એટલે તમે $5497 કહો છો, પણ દેશનો મોટા ભાગનો વર્ગ મેં કહ્યું એનાથી ઓછી આવક કમાય છે. દેશની મોટા ભાગની રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો બહુ ઓછા લોકોના ભાગમાં જાય છે. આગળ કોઈક જગ્યાએ આંકડા આવશે, દેશની 1% લોકો એવા છે જે દેશના ટોચના ધનિકો છે, એ દેશની રાષ્ટ્રીય આવકનો 12% હિસ્સો લઈ જાય છે, અને તળિયાના જે 1% લોકો જે છે એના ભાગે 0.4%નો હિસ્સો જ લગભગ આવે છે. એટલે આવકની વહેંચણી જે છે એ અસમાન હોય તો માથાદીઠ આવકનો જે નિર્દેશક જે છે એ પણ કામ લાગતો નથી. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહી શકાય, અને તેથી પણ માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો છે એવું તમે કહી શકો. નંબર 4, સરખામણીની મુશ્કેલી.
દુનિયાનો દરેક દેશ પોતાના ચલણમાં માથાદીઠ આવક ગણે. એટલે જો એની તમારે કમ્પેરિઝન કરવું હોય, સરખામણી કરવી હોય તો પહેલાં અમેરિકન ડોલરમાં ફેરવવી પડે. હવે અહીંયા પ્રોબ્લેમ એ પણ છે કે અમેરિકન ડોલરમાં ફેરવવા માટે તમારે હુંડિયામણ દર જાણવો પડે, જેના વિશે તમે ચેપ્ટર નંબર 9માં 3 ગુણની આખી ટૂંકનોંધ ભણવા. દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત, આપણે જે કહીએ ને કે $1 બરાબર 72 રૂપિયા, તો આ જે છે આને હુંડિયામણ દર કહેવાય. હવે આ દર કઈ રીતે નક્કી થતો હોય, અને એ દર ઉપર ઘણા દેશો પોતાના અંકુશો મૂકે છે, જેથી સાચો વિનિમય દર જાણી શકાતો નથી. એને અસર પહોંચાડવાનો પ્રયત્ન કરે છે વિદેશ વેપારમાં ફાયદો મેળવવા માટે. અને એના કારણે જો સાચો વિનિમય દર જાણી ન શકાય તો દેશોની આવકમાં સરખામણી કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અને છેલ્લી ખામી, ભ્રામક નિર્દેશક એટલા માટે કેમ કે જેટલી આવક દેશના નાગરિકોને, જેટલી માથાદીઠ આવક છે એટલી આવક દેશના દરેક નાગરિકને મળે એવું હોતું નથી. અને પરિણામ સ્વરૂપ અહીંયા બહુ ખતરનાક વાક્ય લખ્યું છે કે આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એના કરતાં છુપાવે છે વધારે, અને તેથી તે સાચો નિર્દેશક નથી, એક ભ્રામક નિર્દેશક છે. અને અહીંયા આજે આપણે ખામીઓ જોઈ, એના કારણે જ થોડા વર્ષો બાદ જ્યારે આ નિર્દેશકનો ઉપયોગ થવાનો શરૂ થયો, એના કેટલાક વર્ષો પછી કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ ખામીઓની તરફ આંગળી ચીંધી. પરિણામે દુનિયાભરમાં એક નવી પદ્ધતિના ઉપયોગમાં બંધાવાનો શરૂ થયો, અને સમય જતાં માથાદીઠ આવકના નિર્દેશકની ખામીઓને છુપાવી વિકાસનો ખરો સાચો યોગ્ય નિર્દેશક શોધવાની પ્રયત્નોના ફળ સ્વરૂપે જીવનની ભૌતિક ગુણવત્તા, અથવા તો જેને શોર્ટમાં કહેવામાં આવે છે PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સની શોધ થઈ, જેનો અભ્યાસ આપણે હવે પછીના સેશનમાં કરીશું. આ સેશનની અંદર તમારે સંપૂર્ણ નિર્દેશક લખવાનો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અહીંયાથી શરૂ કરીને 2.4.1થી પેરેગ્રાફ વાઇઝ ન લખતા મુદ્દાસર લખશું. કોષ્ટક પણ પેન્સિલ અને સ્કેલથી વ્યવસ્થિત દોરવાનું છે, અને ભ્રામક નિર્દેશક છે ત્યાં સુધીનું લખાણ લખવાનું. આભાર. અસ્તુ.